તે દવાખાને જો ને નસબેન છોકરાને લઈને કે ઊભી ઈ કે હાલ્યો તમારે ઘરે દીકરો આવ્યો વધાય આપો તે ઈ કે કેમ વધાય તો કે ખુશીની તો કે હું ઉછીના લઈને આવ્યો મેં તો છોકરી માટે ફડાકે લઈ લીધું હતું. તો ફાઇનલી દોસ્તો તમારું બધાનું સ્વાગત છે આજના નવા વિડીયોની અંદર. અને અમને બધાને જો કે ખ્યાલ આવી જ ગયો હશે કે અમારી ઘરે દીકરાનો જન્મ થયો છે અને દીકરાના જન્મ થવાથી ઘણા બધા લોકોના ફોન મેસેજીસ અને ઘણી બધી શુભકામનાઓ માટે ઘણા બધા કોમેન્ટ પણ આવ્યા છે. પણ આજે ફાઇનલી આ વિડીયોઝના માધ્યમથી તમારો બધાનો એક શુક્રિયા અદા કરવા માગીએ છીએ, તમારો બધાનો ધન્યવાદ કરવા માગીએ છીએ કે આજે તમારા લોકોના પ્રેમ અને માતાજીની કૃપાથી ઘરે દીકરાનો જન્મ થઈ ચૂક્યો છે. અને આજે એમના મમ્મીની પણ તબિયત બહુ સારી છે, દીકરાની પણ તબિયત બહુ સારી છે. અને જે મમ્મી જે છે અમારા બા જે ખૂબ એટલે ખૂબ અત્યારે એમની સેવા માટે લાગી ચૂક્યા છે. અને પાયલના મમ્મી પણ એટલે કે મારા સાસુમાં પણ આવ્યા છે અને બંને દીકરાની સેવા સાકરી અને જોઈએ હવે ઘરે પહોંચી ગયા છે. એક કામ માટે અમે બહાર ગયા હતા પણ ઘરનો માહોલ પણ કંઈક અલગ થઈ ચૂક્યો છે. જય શ્રી કૃષ્ણ માસી. જય શ્રી કૃષ્ણ. તમે તો આય બની ગયા ફાઇનલી. આઈ બની ગયા છી. વાહ. હવે મારા ભાણાનો જન્મ થઈ ગયો છે. બરોબર. અમારે હતી ભાણીની વાત પણ ભાણો આવ્યો છે એટલે વધુ આનંદ અમને. પાયલની તબિયત બહુ સારી છે ને અમે બે બેનું સેવામાં સહી. વાહ. પાયલની સેવામાં બહુ સારી વાત છે. ને અમારા ગઢામાં જો ગઢામાં આમ તમે મોઢો તો બતાવો, તમારો હરખતા નથી આમાં તો. મને બહુ હરખ છે. મારી દાદી દાદી કરશે હે? પેલો નાખી હું કયો છો? અવાજ નથી આવતો. દાદી દાદી કહે હે. દાદી કહે તમને હા તો તમે હેલો નાખશો કે? હા તો તમારા હાથ હલે શું કરશું? પણ એનો હવે કઈ ન થાય એમ. તમારો હાથ હલે પણ એનો એક ફાયદો છે, ખબર છે? શું ફાયદો છે? આમ લવતા કેલો હલે. એમ ને ગઢામાં હાથ હલે ને એમાં એક ફાયદો છે, કેમ કે એને છોકરો જયારે રમાડતા હોય ને તેના હાથ હલે એટલે છોકરાને મજા. હે ગોઠામાં ત્રીજી પેઢી જો એક મજા ન હોય. અમારા બા અત્યારે આવી ગયા છે. અરે વાત કરીમાં હે? તો એટલો ઓળખ છે ને હા કે દાદી બની જી, ગઢામાં બની જી ને મારે ત્રીજો છોકરો આવી ગયો. વાહ. એટલે હરખના તો કોઈ પાર જ ને. અમારું મકાન મોટું હતું પણ અમારે છોકરું નતું તરી વરોદા. એટલે એક તો મારે એક ફાયદો છો કે અમારે નાનો ઘરમાં હાથ થઈ ગયો બાળો. બરોબર. એટલે બહુ જ આનંદ છો. અને અમે કેદુ ના કહેતા કે અમારે લખો આવશે તે અમારે હકીકત લખો આવ્યો. પણ અમારે ને વાટ અમારે હતી લક્ષ્મી. વાત તો મારે તો બહુ જ હતી કે મારે તો મેં તો ફડાક લઈ લીધું હતું હું વાત કરો? કે મારે તો દીકરી આવે ને તો એન મજાની ધોડે. પણ હવે ભગવાન ને ગમ્યું એ હાસું. સાચી વાત છે. ઓલો ફટાક બતાવો તો. આ દોસ્તો તમે જુઓ, એક માવતરનો ગઢામાંનો એમ કે એમને પહેલેથી ફાઇનલ કરી રાખ્યું હતું કે ભાઈ મારી ઘરે દીકરી જ આવશે અને જો દીકરી આવે તો એમને કપડાં પણ પ્રિપેર કરી રાખ્યા હતા કે એમને કપડાં લઈ રાખ્યા હતા. પણ ભગવાનની જેવી ઈચ્છા કે આજે ભગવાનની કૃપાથી આજે દીકરાનો જન્મ થયો છે એ બહુ મોટી વાત છે. ને આમ જોવો હવે બા હું વાત છે. હા હું ખોટી નથી. મને તો છોકરી જ બહુ ગમતી હતી ને મેં તો છોકરી માટે ફડાકે લઈ લીધું હતું બોલો લ્યો. કે મારે તો છોકરી જોતી, કેમ કે મારે છોકરી નથી. સાચી વાત છે. એટલે મેં કીધું કે છોકરી હોય ને તો બહુ સારું. એના બાપ ને સારું, એની માને બહુ સારું. બિલકુલ. બાપ ને તો એમ થાય કે દીકરો હોય તો માને ને બાપા ને અટાણે તમને બહુ એમ થાય મારે ઘેર છોકરો આવ્યો, મારે ઘેર છોકરો આવ્યો, મારે ઘેર છોકરો. પણ છોકરો જો ઠાઠિયામ ઠોકે ને તો એમ થાય દીકરી હમાસાર પૂછે કે મારી માને કેમ છે, મારા બાપા ને કેમ છે. જઈએ તને એમ લાગે કે મારી માનો પ્રેમ ન મળે ને તને, ત્યાં તારી દીકરી તને પ્રેમ આપે. ત્યાં તને એમ થાય કે મારી માનો પ્રેમ મળે મારી દીકરીમાં. સાચી વાત છે. એવું હોય. બાની એક બીજી એક વાત કરું. જ્યારે મતલબ હરેક ફેમિલી અંદર રાશન કાર્ડ હોતું હોય છે. ભાઈ પહેલાના સમયની અંદર જયારે રાશન કાર્ડ બનતા હતા ને, આજથી 1900 ની વખતની વાત કરું છું, ત્યારે બા કોનું નામ લખાવ્યું હતું તમે? અંકિતા. ભાઈ અંકિતાનું નામ ઓલરેડી લખાવીને રાખ્યું હતું કે ભાઈ મારી ઘરે મતલબ મારા બેન આવશે જેનું નામ અમે અંકિતા રાખશું. પણ અંકિતા બેન તો આવ્યા નહીં. અંકિતા બેન આવ્યા નહીં ને તું 2 વર્ષનો હતો તો તાર પપ્પા ને આમ છું એટલે પછી તો અંકિતા ની કોઈ સવાલ જ નથી. બિલકુલ. એટલે મને અંકિતા દે એટલે કે 2 દીકરા જયા પોપટભાઈ આવ્યા ને
તો અહીંયા અમારા બધાને એમ છું કે એક દીકરો હતો બીજો તો દીકરો આવ્યો, દીકરીની બહુ વાટ હતી. એટલે પછી દીકરીની મને વાટમાં એમ છું કે હવે ભલે આ બીજો દીકરો આવ્યો, આપણે એક હજી હવાવેડી કરશું, એનું નામ આપણે અંકિતા રાખશું. ને અમે તે એ વખતમાં રેશનિંગ કાર્ડ કઢાવતા, બિલકુલ અમે અમદાવાદ હતા. તે પછી હજી નામ છે એમાં. હા તાર પપ્પા કે ઈ કે 2 છોકરા છે, તો કહો આપણે છોકરી આવશે ને પછી સડાવવાની ભૂપાતી નહીં. અમે જો કે આ મારી ઘરે પણ જો દીકરી આવત તો એનું નામ પણ અમે અંકિતા જ રાખવાના હતા. પણ જેવી ભગવાનની એટલે ઈચ્છા. આપણે હવે અંકિતા તો 100% આવશે નહીં. બિલકુલ. પણ હવે હવે કદાચ આપણે ભાઈ ને ઘેરે વાટશે પણ ભાઈની ઘરે દીકરી આવે તો આમ હું તો ચા સવાલ જ. તો અમારા લોકોને દીકરી તો આપણી ઘરની લક્ષ્મી કહેવાય, પણ ભગવાન હવે પાછી દીકરી દે. બીજું તો ભાઈની ઘરે દીકરી આવશે. ભાઈ ને ઘેર દીકરી આવશે એટલે દીકરી ઈ છે દીકરા ઈ છે, પણ અટાણે નહીં ખબર પડે. જઈએ તમે અમારી જેવડી ઉંમર થાય, હાજા માંદા થાવ તો અહીંયા તારે ઘેર 2 દીકરા હશે, તો અહીંયા તને દીકરી વૈદ સાંભળશે. દીકરી કેમ વૈદ સાંભળશે કે હાજા માંદા ચા પણ કે ખબર ને પૂછતા. અને દીકરી પૂછે ને બાપા તમને દીકરી ફોન હવારમાં તરત કરે, બા તમને કેમ છે, તમને આમ હતું તે હવે સારું છે. ઈ દીકરી સાચી વાત. ગમે એની દીકરી ગટપણમાં સાંભળે. હા ને બાયું દીકરીઓ આપણે ઘેર આવ્યું હોય હાર્યું તો કોઈ દીકરી આ દીકરી જ છે. સાચી વાત. ને અમુક ને બાયું ભાવે ને પૂછતો કિસ્સો કહું તમને. જ્યારે હું ડિલિવરી વોર્ડમાં હતી ને તો મતલબ નર્સ લોકો સિસ્ટર લોકો પૂછે બાને કે તમે એમના મમ્મી છો એમ. જો કે મને પેન ચાલુ હતું એટલે હું તો બહુ બોલી ના શકું, તો ઈ કે હા હું એની મમ્મી છું. તો ઈ કે હમણાં આવ્યા તો ઈ તમારે જમાય છે. બા પાછા એમ કે હા ઈ મારે જમાય છે. ઈ કે આ મારી દીકરી છે એમ. એટલે ઈ કે તમે આ દીકરીને લઈને એને આવ્યા સામું પૂછ્યું. હા તે આમ આપણને તો એ પીડા થતી હોય એટલે આપણે ઝાખા પડી જાય. ઈ કે તમારી દીકરી છે બેન? મેં કે હા હું ખોળો ભરીને કહું તેડતી આવે કહું દીકરીને. તા કે ઠીક એવું જ લાગે, નકર હા હું કે આવ્યું ન હોય. ઈ એમ કીધું. એટલે ઈ વાત હાસી છે, દીકરી પીડાતી હોય ને એની માને ઓલું થાય કે, એટલે અમને એમ થાય કે હાસે એની હાહુ નહીં હોય. તે મેં કે હા હું દીકરીને કહું બેન ખોળો ભરીને પેલોથી છે ને તેડતી આવી. ત્યાં કહું પોપટભાઈ આ રજની આવ્યો વોર્ડમાં. તે કે આ તમારે જમાય છે? મેં કે હા અમારે જમાય છે. તા કે ઠીક. તા પાયલે દાંત કાઢ્યા. ઓલી દુખાવો હતો ને તો દાંત કાઢ્યા. ઈ કે બા હાસુ કહેજો નહીં. તે ઈ મેં કીધું ના ના દીકરી જ છે. તા કે ન ઈ એનો દીકરો છે ને હું એની વહુ છું. પછી મેં સાચું કહી દીધું, કેમ કે હું કોઈ કહી દઉં ખોટું ઈ લોકોને. ને એમે તે આ શું કે હું મને જોઈને ઈ રડવા માંડે, મારા મમ્મી રડવા માંડે, બધા રડવા માંડે. એટલે પછી અમારે કાકીમાં હતા એમને જોડે રાખ્યા હતા. અને કઈ નહીં ફાઇનલી ડિલિવરી થઈ ગઈ છે ને તબિયત સારી છે અત્યારે તો. ને બા કેવું તમને કેવું લાગ્યું હતું ઈ ટાઈમે? એ ટાઈમે ની તો વાત જ કરી. મને એમ થતું કે થોડુંક દુઃખ હું લઈ લઉં મારી માના હમો. શું કહેવાય દુઃખી થયા વગર તો આપણને કઈ મળતું નથી. 24 કલાક દુઃખી છે. પછી આપણે એની પીડા તો આપણીથી સહન ન થાય, પણ હું કરીએ. અત્યારે બને ત્યાં સુધી સીઝર જ થતા હોય ને બને ત્યાં સુધી એમ કે આપણે એના ભાઈઓ હતા હારા, એટલે સીઝર તો નતું જ કરવું. ને સીઝર છું હોત ને તો અમી વાહેલા વાળા બહુ હેરાન થાત, ઈ હેરાન થાત. એટલે દુઃખી છીતોય પરમાણ કે દુઃખી છીતે દીકરો આવી ગયો એટલે ઈ હરક છો ને નોર્મલ ડિલિવરી થઈ ગઈ. ઈ થી આનંદ તો વધુ મને નોર્મલ ડિલિવરી છે ને ઈ છો દીકરા કરતા. લખા કરતા. હા લખા કરતા ઈ દુઃખી નો છે ને ઈ વધુ આનંદ છો. 6 મહિના સુધી એને ટાકા દુખે, પછી ઓલું હરીસન એવડું મોટું દે ઈ દુખે કમરમાં. ડિલિવરી ને નોર્મલ ડિલિવરી છે ને ઈ અમને બહુ ખુશી છે. ને હવે તો અમારે બહુ જ હરખ છો, બહુ બધાના ફોન આવ્યા, શુભકામના બહુ બધાએ આપી. ને બહુ અમારે એમાં તો હટાણે તો અમે 5 જમણદાને મિનિટ હું તો નેવરી જ દે. અમારે મને તો ટીવી ની સાપ જ નથી પાડી. સાચી વાત. મારી માના નકર મારે હવારમાં હું ભજન નો સાંભળું ને ત્યાં સુધી મને સુખ ન થાય. હું 2-3 ભજન હેમંત ચૌહાણ ના સાંભળું, કઈક એકાદા માયાભાઈ ના ડાયલોગ સાંભળું તો અહીંયા મારા મગજ ફ્રેશ થાય.
અને ઈ તો હવે હાવ ભૂલાઈ પણ ઈ તો મને એના jokes હા હકુભાઈ નો હકુભાઈ એવો દાખલો દીધો હતો ને પીડા થતી ને તે દિવસે ઈ કે મારા ઘરે 8 વર્ષે દીકરો આવ્યો તે દીકરો આવ્યો ને તે હું તો કે ખુશીમાં દવાખાને જો ઉચીના પૈસા લે તે દવાખાને જો ને ત્યાં નસબેન છોકરાને લઈને કે ઊભી ઈ કે હાલ્યો તમારે ઘરે દીકરો આવ્યો વધાય આપો તે ઈ કે કેમ વધાય તો કે ખુશી ની તો કે હું ઉચીના લઈને આવ્યો ઈ કે હું ઉચીના લઈને આવ્યો કે તો કે તમારે વધાય તો દેવી જ પડશે જે 1000 રૂપિયા તો દેવા ઈ કે તારે 500 માં જોતો કે ઈ કે 500 માં પાછો જોતો કે હું તો દઈ દઉં તને કે મોટો કે એવા એટલે હું એવા બધા જોક્સ સાંભળું ને મને બહુ જ ખુશી થાય ને હું નો સાંભળું ને ત્યાં સુધી મને શાંતિ ન થાય. તો હવે આગળની શું હવે તૈયારી છે આપણી રસમની? હવે તો જો પરમ દિવસ અમારે લકાભાઈ ની સોટી કરશું, બધાને હગાવાલાને કહેવું, સંબંધીને, અમારા ભાઈઓને, દીકરીઓને, બહેનોને, મોહાળને ને ઈ રેશમ શું કહેવાય રસમ છઠ્ઠી ની રસમ કરશું ને એનું પૂજન કરશું. પછી બધાને ખુશીને જમાડશું ને પગે લગાડશું. વધાતા આવશે અમારા લખાના લેખ લખવા લખશે. વધાતા ને કે હવળા લખજો ને હવળા પડજો. પછી વધાતા જ લેખ લખીશ. બધા એવા આશીર્વાદ આપો ને તે અમારું ઘર હર્યું ભર્યું આમને એમ રહે. સાચી વાત છે. અને પછી નામકરણ પણ કરશું. હા પછી નામકરણ ફૂઈ આવશે અમારા જાગુબેન. પછી એનું નામકરણ કરશું. પછી અમે નામ પાડશું. અમે ઓલરેડી લોકો તો પાડી જ દીધો છે ગુલામણાનો. એના બાપાનું નામ પોપટ ને આનું નામ લખો. પણ હવે નામ તો પાડશું જ તે એને દાખલામાં ચડાવવું હોય એટલે. એટલે બહુ ખુશી છે ને. આમ અટાણે તો હાલવા જઈએ ને તો દોડાઈ જાય. ઘડીક ઓલી રૂમમાં ઘડીક ઓલી રૂમમાં ઘડીક ઓલી રૂમમાં ઘડીક ઓલી રૂમમાં. સારું તો હવે હા તે બધાને શુભકામના ને બધા આવો પેંડા ખાવા હરખના ને બધાને ભગવાન આવી શુભકામના. શુભ બધાનો ખૂબ ખૂબ આભાર. બધાનો ખૂબ આભાર ને તમારા આશીર્વાદ થી અમારા ઘરે દીકરો આવ્યો. અમારે તો જીતી દીકરી પણ સાચી વાત. ને મારું ફડાક પાછું હાંસવીને મેલી દો હવે.